સુરત શહેરનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પીસીઆર વાન આવે છે અને એક મહિલા આરોપ કરી રહ્યા છે પોલીસ કર્મચારીઓ પર કે તેઓ દ્વારા આ પીસીઆર વાનમાં રહેલા પોલીસ કર્મીઓ ખાવાનું માંગે છે અને પૈસા નથી આપતા। તો કે આ આરોપોને લઈને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। આ ઘટનાના સંદર્ભમાં મેં સારોલી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ વાતચીત કરી હતી। તેમણે આ ઘટનાને લઈને આ જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તેને લઈને શું હકીકત જણાવી છે, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરત શહેર આમ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આ દિવસોમાં અસામાજિક તત્વો જે રીતે આતંક મચાવી રહ્યા હતા, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે અને તે વચ્ચે સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો 2-3 દિવસ જૂનો હોવાની વિગતો કહેવાઈ રહી છે, જેમાં એક પીસીઆર વાન રાત્રિ દરમિયાન સુરતના રિંગ રોડ આઉટર તરફ જે ખાણીપીણીની લારીઓ છે ત્યાં ઊભી રહે છે, જેમાં એક મહિલા પોલીસ ઉપર આરોપ કરી રહ્યા છે કે જે પોલીસ કર્મચારીઓ છે તે ખાવાનું લેવા માટે આવ્યા છે અને તેઓ દ્વારા દાદાગીરી કરવામાં આવી છે, જેમાં મહિલાને એવા પણ આરોપ છે કે પોલીસે તેમને ધમકી પણ આપી છે। આ પ્રકારનો આ જે આરોપ પોલીસ ઉપર લગાવતો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ને આ મામલાને લઈને પહેલાં તો જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયો જોઈ લો। એ વિડીયોમાં શું સંવાદ થઈ રહ્યો છે તે પણ સાંભળો। સાહેબ, તમે પીધેલા છો, પીધેલામાં તમે મારા સાથે જે દાદાગીરી તમે કરો છો ને, તમે ખવડાવવા હું તૈયાર છું, હું ખવડાવવા તૈયાર છું સાહેબ। તમને સરકાર પૈસા આપે છે, તમને સરકાર પૈસા આપે છે। દાદા ભાઈએ જે ધમકી મને આપીને એ મને ફરી આપો તો મને વધારે ગમશે। હું બતાવી દે લાઈવ, અમે 11 વાગે તૈયાર છે, બધાની બંધ કરો, હું બી 11 વાગે બંધ કરો। આ સાહેબ પીધેલા છે, આ ભરપૂર પીધેલા છે। દાદા મારી વાત સાંભળશો તમે કયા પોલીસ સ્ટેશન થી છો એટલું ખાલી કહી દે। સારો તમારે જે મારે તો લાગે વળગે નહીં સાહેબ, હું કામરેથી દાદાને પીધેલા છે, હું અત્યારે 100 નંબર બોલાવીને કરી શકું। તમારે જે ધમકી આપી મને લાઈવ આપો। નહીં, પેલા દાદાને બી બોલાવો કે જે ધમકી આપીને ગયા ને કે પછી હું જોઈ લઈશ। નહીં, સોરી સર, તમે મને બતાવો એટલે મને ખબર પડે દાદા પીને ગાવેલા છે બરોબર। ના, મને એક તમે બંધ કરાવો મારી, એટલે મને ખબર પડે। પીધેલામાં મને આ રીતે ધમકી નહીં આપી સાહેબ। મહેનત કરીને કમાઈને ખાઉં છું, પૈસા તમને સરકાર આપે છે। તમારે ખાવું હોય પૈસા આપીને, મારે નથી બનાવ્યું નથી એટલે નથી, પણ પૈસા આપવાની વાત કરી। આ દાદાએ જે ધમકી આપીને ધમકી મને ફરી આપો। આપણે સાંભળ્યા હાલ આ જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાના પોલીસ કર્મીઓ પર ગંભીર આરોપો સામે આવી રહ્યા છે। જ્યાં સુધી મહિલાએ પોલીસ કર્મીઓ પર દારૂ પીધેલા હોય તે પ્રકારના આરોપો કરી દીધા છે, તેના જ કારણે મામલો ભીચક્યો છે। આ સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોને લઈને અમે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો। તેમણે પણ આ મામલે માહિતી આપતા જણાવ્યું કે રાત્રિ દરમિયાન તેમના પીસીઆર વાનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે રાત્રે 1 વાગ્યાની આસપાસ કેટલીક લારીઓ છે તે ચાલતી જોવા મળી ને તેના કારણે આ પોલીસ કર્મીઓ તેમના ફરજના ભાગરૂપે લારીઓ બંધ કરાવી રહ્યા હતા। તેને લઈને મહિલા ગુસ્સે ભરાયા અને તેમણે પોલીસ ઉપર ખોટા એલિગેશન કર્યા છે અને આ પ્રકારે વિડીયો ઉતાર્યો છે, તે પ્રકારની સ્પષ્ટતા પોલીસ ઇન્સ્પેક્ટર આપી રહ્યા છે। ત્યારે આ મામલે સવાલ કર્યો છે કે જે મહિલા પોલીસ ઉપર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ દારૂ પીધેલામાં છે, તેઓ કંઈક જમવા માટે આવ્યા છે અને પૈસા નથી આપતા, તો તેને લઈને પણ પોલીસ ઇન્સ્પેક્ટરે આ મામલે ખુલાસો કરતો જણાવ્યો છે કે આજે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો છે તે મામલાને લઈને ડીસીપી પોતે આ ઘટનાના સંદર્ભમાં તેમણે સંજ્ઞાન લીધું છે ને આ ઘટનામાં વાયરલ વિડીયોના આધારે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। ત્યારે આગામી દિવસોમાં આ ઘટનામાં દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ જશે, પરંતુ મહિલાના જે આરોપ સામે આવ્યા ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરે જે ખુલાસા કર્યા છે તેને લઈને મામલો હવે પેચીદો બન્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજેન ન્યૂઝને ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ